સમગ્ર ભારત વર્ષમાં લોકદેવતા અને લોકદેવીઓની ઉપાસના અને ભક્તિની પ્રાચીન પરંપરા છે. રાજસ્થાનની પવિત્ર ભૂમિને પાવન કરનાર લોકદેવતા દેવનારાયણને આજે આપણે વંદન કરીએ, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. રાજસ્થાનમાં ભીલવાડા પંથકના માલાશેરી ગામે બગડાવત કુળમાં બગડાવત મુખિયા ભોજા અને માતા સૈંદુ ગુર્જરીના ઘેર અંદાજે વિક્રમ સંવત 968ની મહાસુદ સાતમના દિવસે લોકદેવતા દેવનારાયણનો જન્મ થયેલ. તેમની જન્મતિથિ વિશે ઘણા મતાંતરો છે. કોઈ કહે છે કે વિક્રમ સંવત 1097ના મહા મહિનાની સાતમના દિવસે તેમનો જન્મ થયેલ. તેમના જન્મનું મૂળ નામ ઉદયસિંહ. એક ઐતિહાસિક મત અનુસાર બગડાવત અને ચૌહાણ શાસકોએ આસિદથી અજમેરના મસુદા સુધી ગોઠાની જાગીર આપી હતી. એ બગડાવત કુળમાં રાજપુરુષ હરિરાવ હતા. તેમના પુત્ર બાઘરાવના 12 રાણીઓ કાંતા કલાસ, ગણ્યાનવંતી કલાસ, લકમદે રાઠોડ, જ્યોતા શારદાના, લાલી શારદાના, બલમા શારદાના, બરનવંતી ચાડ, બિંદકા ચાડ, ધન્વંતરી ચેચી, ગૌરી ચેચી, રામ અવાના અને બિંદ્રા અવાના દરેક રાણીઓ બે પુત્રને જન્મ આપે છે. આમ તેમના 24 પુત્રો થયા. એમના પુત્ર જ બાઘા રાવત અને બાદમાં બગડાવત કહેવાયા. એમાં સવાય ભોજ એટલે કે ભોજા વીર યોદ્ધા હતા. તેઓ ભિનાયના શાસક દુર્જનસાલ સાથે યુદ્ધ દરમિયાન પોતાના 23 ભાઈઓ સહિત વીર ગતિને પ્રાપ્ત થયા. એ સમયે જ પુત્ર ઉદલ એટલે કે ઉદયસિંહનો જન્મ થયેલ. તેથી બાળ ઉદયસિંહને લઈને માતા પોતાના પિયર દેવાસ અથવા માલવા ગયા અને ત્યાં અસ્ત્રો શાસ્ત્રોની વિદ્યા આપી. સાથે સાથે ક્ષિપ્રા નદીના કિનારે સિદ્ધવટમાં સાધના કરીને તંત્ર મંત્ર અને આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અન્યાય અને અત્યાચારો સામે લડવા માટે પ્રતિજ્ઞા કરી. બગડાવતોના મિત્ર છોટું ભાટ અને પોતાના માતાની સાથે તેઓ ગોઠા તરફ રવાના થયા. ગોઠા જતા રસ્તામાં મહાકાલીની આરાધના કરતા હતા. એવામાં સમાચાર મળતા રાજા જયસિંહના બીમાર કુંવરી પીપલદેની અસાધ્ય બીમારી દૂર કરી. પીપલદેની બીમારી દૂર થતાં રાજાએ પ્રસન્ન થઈને પીપલદેના વિવાહ ઉદયસિંહ સાથે કર્યા. આમ આયુર્વેદ અને અનેક સિદ્ધિના પ્રતાપે જન સમુદાય ભગવાન વિષ્ણુનો અવતાર માનીને દેવનારાયણ ગણીને એમની પૂજા કરતા. ત્યારબાદ દુર્જનસાલને હરાવી ગોઠામાં સુશાસન થાપ્યું. પ્રજાને અન્યાય અને અત્યાચારથી મુક્તિ અપાવી. ભગવાન દેવનારાયણનું મહાકાવ્ય છે, જે દેવનારાયણના પારંપરિક પૂજારીઓ ભોપા દ્વારા મૌખિક રૂપમાં ગવાય છે. ભગવાન દેવનારાયણે પોતાની સિદ્ધિના પ્રતાપે અનેક પરચાઓ આપેલા, જેમાં નિનલદે કદ્રુપા હતા. તેમને સુંદર રૂપ આપ્યું. સુકાઈ ગયેલી નદીમાં જળ વહેતું કર્યું. સારંગ શેઠને જીવિત કર્યા. જેવા અનેક જન કલ્યાણ અને ચમત્કારોનું ચિત્રણ અને વિવરણ ભગવાન દેવનારાયણજીના હળમાં ગુર્જર ભોપાઓ દ્વારા ગાવામાં આવે છે. અનેક લોકોની અસાધ્ય બીમારીઓ દૂર કરી, જન કલ્યાણના કામ કરી, જન સામાન્યમાં ભક્તિની ચેતના જગાવી. બ્યાવર પાસેના દેવમાલી ગામે વિક્રમ સંવત 999ના વૈશાખ મહિનાની અખાત ત્રીજના દિવસે મહાપ્રયાણ કર્યું. કોઈ કહે છે ભાદરવા મહિનાની સુદ સાતમના દિવસે કેવળ 31 વર્ષની ઉંમરે મહાપ્રયાણ કર્યું અને મહા આકાશમાં ભળી ગયા. છોરિયા મારી ગાવો એ બજાવો ગઢકી ગુજરિયા, મારા નારાયણ કા ગાવો મંગલાચાર, મારે દેવ પધારિયા પાવણા, થાને ધન્ય ધન્ય મારી માલા શેરી ડુંગરિયા,
વટે જન્મિયા જન્મિયા ત્રિલોકીનાથ નારાયણ આયા પાવણા. સૈયા મારી કંકર ફૂટિયા કવલ નીકળ્યા, એ તો કવલા મેં લિયો અવતાર નારાયણ આયા પાવણા. દેવજી જન્મતે બાજા ચંગ ઢોલડા, યા તો મહલા મેં બાજી સોવન તાલ નારાયણ આયા પાવણા. હીરા મારી પીલી गोबर की दे दे गुरली, हीरा मारी मोतिया का चौक पुराय नारायण नारायण आया पावणा. जोशी जूना पुराणा काढो टीपणा, मारा उदल को कड़वा लेवो नाम नारायण आया पावणा. नारायण पीरू भोपा की सुनजो विनती, देवजी गावे थाका गुणगान, भक्ताने लजिया राखल्यो नारायण आया पावणा. ભગવાન દેવનારાયણના મુખ્ય મંદિરો, જેમાં આસિંદ ભીલવાડામાં મોટું મંદિર છે, જ્યાં ભાદરવા મહિનાની સુદ સાતમના દિવસે મોટો મેળો ભરાય છે. દેવમાલી બ્યાવર, જ્યાં સ્વયં દેવનારાયણ ભગવાને સ્થાપેલ મંદિર છે, જ્યાં દર્શન કરવાથી અનેક લોકોના આજે પણ દુઃખ દર્દ દૂર થાય છે. દેવ ડુંગરી ચિત્તોડ, મેવાડના મહારાણા સાંગા ભગવાન દેવનારાયણના ભક્ત હતા. એમ કહેવાય છે કે તેમણે આ મંદિર બંધાવ્યું હતું. દેવધામ જોધપુરિયા નિવાય, આ મંદિરમાં અખંડ ઘીનો દીવાની જ્યોત જલતી રહે છે. આમ ભગવાન દેવનારાયણ આજે પણ હાજરા હજુર છે. આજે પણ દીન દુખિયા અને ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર કરનાર ભગવાન દેવનારાયણને આજે આપણે ભાવથી વંદન કરીએ. હે ભગવાન દેવનારાયણ, અમારી રક્ષા કરો, રક્ષા કરો.